નમસ્કાર વહાલા મિત્રો, આજે આપણે સ્પેલિંગ સિરીઝમાં જોઈશું પેજ નંબર 8 થી પેજ નંબર 16 સુધી. યુનિટ છે 2 મેનર્સ મેટર્સ અને ધોરણ છે 6 અને વિષય છે ઇંગ્લિશ. તો ચાલો સ્પેલિંગ સિરીઝમાં સ્પેલિંગો જોઈએ. તો WEV એટલે આપણે, SAY સી એટલે કહીએ, THANKYOU થેન્ક યુ એટલે આભાર, PLEASE પ્લીઝ પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, પછી TOINTERRUPT ટુ ઇન્ટરપટ એટલે કે વચમાં બોલવું, TEASE ટુ ટીચ એટલે કે મસ્કરી કરવી, TORARGUE ટુ આર્ગ્યુ એટલે દલીલ કરવી, TOFUSS ટુ ફસ એટલે કે ધાંધલ મચાવવી, TOLISTEN ટુ લિસન એટલે કે સાંભળવું, FOLKS ફોક્સ એટલે લોકો, પછી TOTALK ટુ ટોક એટલે કે વાત કરવી, TOSSARE ટુ શેર એટલે કે વહેંચવું અને TOY ટોય એટલે કે રમકડું. પેજ નંબર 9 TURN ટર્ન એટલે વારો, GOODMANNERS ગુડ મેનર્સ એટલે સારી રીતભાતો, HARD હાર્ડ એટલે અઘરું, TOLERN ટુ લર્ન એટલે શીખવું, REALLY રિયલી એટલે ખરેખર, EASSY ઇઝી એટલે સહેલું, KIND કાઇન્ડ એટલે દયાળુ. પછી જે સ્ટોરી છે હિયર ગુડ સ્પીક ગુડ, એના આપણે સ્પેલિંગો જોઈશું. તો MOTHERPARROT મધર પેરેટ એટલે કે માદા પોપટ, BABIES બેબીઝ એટલે બચ્ચા, SEARCH સર્ચ એટલે શોધ, FOOD ફૂડ એટલે ખોરાક, HUNTER હન્ટર એટલે શિકારી, NEST નેસ્ટ એટલે માળો, NET નેટ એટલે જાળ. પેજ નંબર 10 TOFIND ટુ ફાઇન્ડ એટલે મળવું, TOESCAP ટુ એસ્કેપ એટલે છટકી જવું, TOTAKECAREOF ટુ ટેક કેર ઓફ એટલે ઘરની સંભાળ લેવી, PLACE પ્લેસ એટલે જગ્યા, TOSLEEP ટુ સ્લીપ એટલે કે સૂવું, SOUSE હાઉસ એટલે ઘર, OLDMAN ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ, TAUGST ટોટ એટલે કે શીખવાડ્યું, TOSPEAK ટુ સ્પીક એટલે બોલવું, CARRIED કેરીડ એટલે કે ઊંચકીને લઈ ગયો, TOKEEP ટુ કીપ એટલે કે રાખવું, CAGE કેજ એટલે પાંજરું, KING કિંગ એટલે રાજા, ONEDAY વન ડે એટલે એક દિવસે, LAND લેન્ડ એટલે ધરતી, FOREST ફોરેસ્ટ એટલે જંગલ. પેજ નંબર 11 LOST HISWAY લોસ્ટ હિઝ વે એટલે કે રસ્તો ભૂલી ગયો, CLOSE ક્લોઝ એટલે નજીક, RIDING રાઇડિંગ એટલે ઘોડે સવારી, TOSCREAM ટુ સ્ક્રીમ એટલે કે મોટેથી બોલવું, HORSE હોર્સ એટલે ઘોડો, COMING કમિંગ ધીસ વે એટલે કે આ તરફ આવી રહ્યો છે. પછી CATCHHIM કેચ હિમ એટલે કે તેને પકડો, KILLHIM કિલ હિમ એટલે તેને મારો, ROBHIM રોબ હિમ એટલે કે લૂંટી લો. આફ્ટર સમ ટાઈમ AFTERSOMETIME આફ્ટર સમ ટાઈમ એટલે કે થોડાક સમય પછી, TOGETAWAY ટુ ગેટ અવે એટલે કે ભાગી જવું, EXACTLY એક્ઝેક્ટલી એટલે કે આબેહૂબ, TOCALL ટુ કોલ એટલે બોલાવવું, TOHELP ટુ હેલ્પ એટલે મદદ કરવી, TOBEASURPRISED ટુ સરપ્રાઈઝ એટલે કે આશ્ચર્ય પામી, CRUEL ક્રુએલ એટલે કે કઠોર. પેજ નંબર 12 જોઈએ. તો WORD વર્ડ એટલે શબ્દ, ALIKE અલાઇક એટલે કે સરખું, DIFFERENTLY ડિફરન્ટ એટલે કે જુદી રીતે, MIGSTLY માઇટી એટલે પરાક્રમી, SIMPLE સિમ્પલ એટલે સરળ, BROTHER બ્રધર એટલે ભાઈ, TOUSE ટુ યુઝ એટલે ઉપયોગ કરવો, MASTR માસ્ટર એટલે માલિક, CONTINUE કન્ટિન્યુ એટલે સતત અને TEACHER ટીચર એટલે કે શિક્ષક. હવે છે મિત્રો પોઈમ અ સોંગ ઓફ પીપલના સ્પેલિંગો.
SING સિંગ એટલે ગાવું, SONG સોંગ એટલે ગીત, POPLE પીપલ એટલે લોકો. પેજ નંબર 13 WALKING વોકિંગ એટલે કે ચાલી રહ્યા છે, FAST ફાસ્ટ એટલે ઝડપી, SLOW સ્લો એટલે ધીમા, CITY સિટી એટલે શહેર, UP અપ એટલે કે ઉપર, DOWN ડાઉન એટલે નીચે, UNDERNEATH અંડરનીથ એટલે કે નીચે, GROUND ગ્રાઉન્ડ એટલે ભૂમિ, ROUND રાઉન્ડ એટલે ગોળ, SIDE સાઈડ એટલે બાજુ, PASSING પાસિંગ એટલે કે પસાર થવું, BACK બેક એટલે પાછળ, કમ એન્ડ ગો, COMEAND GO કમ એન્ડ ગો એટલે કે આવ જા, KNOW નો એટલે જાણવું. પેજ નંબર 14 હવે જે મિત્રો સ્કોલર એન્ડ બોટમેન એટલે કે ખલાસી અને વિદ્વાન માણસની જે સ્ટોરી છે તેના સ્પેલિંગ જોઈશું. તો ONEDAY વન ડે એટલે કે એક દિવસે, SCHOLAR સ્કોલર એટલે કે વિદ્વાન, CROSS ક્રોસ એટલે પસાર કરવું, BIG બિગ રિવર એટલે કે મોટી નદી, BOATMEN બોટમેન એટલે ખલાસી, BOAT બોટ એટલે હોડી, ACROSS કોરસ એટલે પેલે પાર, OFCOURACE ઓફકોર્સ એટલે ચોક્કસ, SLOWLY સ્લોલી એટલે ધીમે, WATR વોટર એટલે પાણી, DECIDED ડિસાઇડ એટલે નક્કી કરી, TALK ટોક એટલે વાત કરવી, ABOUT અબાઉટ એટલે વિશે, SCINC સાયન્સ એટલે વિજ્ઞાન, MENS મીન્સ એટલે અર્થ. પેજ નંબર 15 WEST વેસ્ટ એટલે બગડવું, PART પાર્ટ એટલે હિસ્સો, LIFE લાઈફ એટલે જીવન, ROWING રોઈંગ એટલે હલેસા મારવા, AGIN અગેઇન એટલે ફરીથી, HISTORY હિસ્ટરી એટલે ઇતિહાસ, QUIT ક્વાઇટ એટલે શાંત, SWIM સ્વિમ એટલે તરવું, NERVOUSLY નર્વસલી એટલે ગભરાઈને, SUDDENLY સડનલી એટલે અચાનક, WAVES વેવ્સ એટલે મોજા, STORM સ્ટોર્મ એટલે વાવાઝોડું, COMING કમિંગ એટલે આવી રહ્યું છે, SINK સિંક એટલે ડૂબી જવું, DANGER ડેન્જર એટલે કે જોખમ. પેજ નંબર 16 SCARD સ્કેર્ડ એટલે ગભરાઈ ગયો, KINDLY કાઇન્ડલી એટલે દયાભાવથી, SAFETLY સેફ્ટી એટલે સુરક્ષિત, GREAT ગ્રેટ ઇફર્ટ, EFFORT ઇફર્ટ એટલે ખૂબ મહેનત, STRONG સ્ટ્રોંગ એટલે જોરદાર, CURRENT કરંટ એટલે પ્રવાહ, SSORE શોર એટલે કિનારો, SAV સેવ એટલે બચાવવું, SKISS સ્કિલ્સ એટલે આવડત, IMPORTANT ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું, INFORMATION ઇન્ફોર્મેશન એટલે માહિતી, EVERYONE એવરીવન એટલે દરેક, FORGET ફોરગેટ એટલે ભૂલી જવું, LESSON લેસન એટલે બોધપાઠ, TOSHAK ટુ શેક એટલે કે ડોલવું. તો આ હતા મિત્રો યુનિટ 2 STD6 ઇંગ્લિશ સત્ર નંબર 1 એટલે કે સેમ 1ના સ્પેલિંગો આપણે જોયા. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.